હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું રચના સાઉદી અરેબિયાથી. ચલો આજે હું તમને બતાવીશ અહીંયા દૂધ દહીંને છાશ કેવી રીતે મળતા હોય છે. આ છે છાશ, એને લબાન બી બોલતા હોય છે. એમાં તમને મળશે 2 લીટર, 1 લીટર, 500 ml. આ ગ્રીન ઢાંકણાવાળી જે છાશ છે એ ફૂલ ફેટની હોય છે. રેડ લીડવાળી જે છાશ છે લો ફેટ. નીચે છે બધી ફ્લેવર્સવાળી છાશ છે. સ્ટ્રોબેરીવાળી છે. ઓકે, આ છે સ્ટ્રોબેરીવાળી છાશ છે. એના ભાઈ વિડીયો ચાલુ છે. પછી છે આ લો ફેટની છાશ છે, એમાં સોલ્ટેડ બી તમને મળી જતી હોય છે. એના પછી આવે છે યોગર્ટનો સેક્શન, દહીંનો સેક્શન. એમાં બી ઘણા બધા ફ્લેવર્સ હોય છે. આ છે એમાં ડ્રાય બેરીઝ છે. ઉપર ડ્રાય બેરીઝ તમારે મિક્સ કરીને ખાવાનું હોય છે. એના પછી આ છે જેમ્સવાળું. જેમ્સ તમારે દહીંમાં મિક્સ કરીને કિડ્સને ભાવે એ રીતે ખાવાનું હોય છે. એના પછી દહીંમાં બી હોય છે 2 કિલોનું. આ છે ગ્રીક યોગર્ટ. જે ડાયટિંગ કરતું હશે એ લોકોને આઈડિયા હશે. એમાં બી ઘણા ફ્લેવર હોય છે. આ નાના 6 પેકેટમાં મળે છે. કેવું તમારે આપણે ઓપન નહીં કરવું પડે, એકથી તમારે ચાલી જાય. 6 પેકેટમાં દહીં મળે છે. હવે એની પછી આવી ગયું છે મિલ્કનો સેક્શન. ઓકે, આ છે સ્ટ્રોબેરી મિલ્ક, આ છે મેંગો મિલ્ક. અહીંયા અમારે દૂધમાં એક વસ્તુ છે કે અહીંયા દૂધ ગરમ નથી કરવું પડતું. કેનમાં જ હોય છે તો કેનમાં જ રાખવાનું હોય છે. એટલે એ કામ એક અહીંયા ઓછું છે કે ગરમ કરવાની કંઈ ઝંઝટ નથી રહેતી. ઓકે, જો તમને બી આ રીતના વ્લોગ ગમતા હોય તો પ્લીઝ ફોલો મી, શેર ધીસ વિડીયો, કોમેન્ટ. ઓકે, બાય.